તો વીમા કંપનીના નામે ફોન આવે તો સાવધાન થઈ જજો। સુરતમાં 98.85 લાખની છેતરપિંડી કરનાર ભેજા બાદ ઝડપાયા છે। એક વ્યક્તિને 10 વીમા પોલિસી લેવડાવીને ઠગાઈ કરી હતી। અલગ અલગ વીમા પોલિસી લેવડાવી પોલિસીના પૈસા પરત આપવાના ચાર્જ પેટે 98,85,000 રૂપિયા પડાવી છેતરપિંડી આચરી છે। બંને આરોપી જમાલપુર બિહારના વતની હોવાનું પણ સામે આવ્યું। તો સાયબર ક્રાઇમ પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। બંને આરોપી અત્યાર સુધીની અંદર કેટલા લોકોને આ પ્રકારે સાયબર ફ્રોડનો ભોગ બનાવી ચૂક્યા છે તે બાબતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે। આ જે સિનિયર સિટીઝન છે એમની પાસેથી છેલ્લા લગભગ 10 વર્ષમાં આ જે અપરાધીઓ છે અમિત કુમાર અને સુમિત કુમાર તેમણે પોલિસી ફ્રોડના નામે લગભગ 98,85,000 જેટલી મોટી રકમ ઘણા લાંબા સમયગાળામાં અલગ અલગ એકાઉન્ટ્સમાં અને પોતાના એકાઉન્ટ્સમાં પોલિસી રિન્યૂ કરાવવા અને પોલિસી પકવવા અને પોલિસીમાં જે અમાઉન્ટ છે એનાથી પણ વધુ અમાઉન્ટ અપાવવાના બહાને પડાવી હતી। હાલ બંને જણ જે અગાઉના ગુનામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હતા તેમાંથી એમના રિમાન્ડ વગેરે લઈને અટક કરવામાં આવી છે।